જેમ બગોદર જાય દવા લેવા બેયની વેદની અટાણા તાવ આવ્યો ઉઠીને જરા જરા જો અટાણા હવા સ થયા લાઇટ ગઈ આગળ ને ઉપર આવે ત્યાં રવેશ વારવાનું હંજવારી કાઢવા હવા એક બટકા ભર્યા પછી દવા પીવડાવે મન કે ઉપર આવી પછી એને તો નાવા જાઉં તો પણ નવરાય હોતા નહીં બગવાન હાન થઈ તો આવ્યો ડૉક્ટર એ કીધું જ કે બેગ દી સડ ઉતર થાય કે એમ ના કે બારોબાર બેહે આજ નથી બેઠા કેમ કે બારોબાર પવન અસર આવતો હોય ટાટો સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધે મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાઈગા 9 ને અટાણ આગળ રહોડામાં પોતું કર્યું ને વાહિંદા નાખ્યા આજે મોડી એઠી આવી રાત આખી ઉધરસ એકદમ ની આવી એક ફેરે ઉલટી થઈ માથું એવું ફૂલ છોડ્યું શરદીનું ઉધરસ જામે પડ્યા હવે ત્યાં આગળ જો દવા લેવા જાઉં વેદની ઉધરસ આવે ને અટાણ સેજ છે ધગે હી જરાક છે તો એની દવા લઈ આવીએ વેલેરી વધારે થાય છે મારે રોટલી કરવી હિયાકતા માને પૂછા કીવાનું કરવું ને દિનેશ વાળી કરે વાયર હકેલે મકાઈની કંઈ હે નહીં તી ઢોર કંઈ આવે તી ખાઈ તી હકેલે વેદ ઉઠ્યો આગળ માં લઈને ગઈ બાજુ પછી જાઉં દવાખાને લોટની તો એમાં બાંધી લીધા શાય દૂધ થયા લાઇટ જવાની હતી ગઈ નથી દિનેશ કહેતા કે રાઈતી જા હે કે હાલ હવાઈ રહી તો ગઈ નથી લાઇટ ચાલો રોટલી કરી લા પછી જાઉં દવાખાને વેચાઈ બેઠો જમ કરાવવા જાવ ને તાવ આવ્યો ને પછી ઉધરસ આવે ને એનો જેમ બગોદર જાય દવા લેવા બેયની વેદની અટાણા તાવ આવ્યો ઉઠીને જરા જરા ધકતું મેં મને કહ્યું કે તાવ છે તો માં કે નથી કે ઉધરસ આવે એકદમ ને વરા પાસે આગળ જો વૈધો તાવ છે ને બાય બની બાય 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 તો જાગડી બેન દવા લેવા જાય બગોદર કઈ વેદા તો જો અટાણા હવા સ થયા લાઇટ ગઈ આગળ ને ઉપર આવે ત્યાં રવેશ વારવાનું હંજવારી કાઢવા હવારી નથી કાઢી કેમ કે વેદની તાવ આવ્યો તો દવાખાને લઈને ગયા પાછું મોડી એઠી ગઈ હતી મારી શરદી ઉધરસની દવા લીધી ને વેદને લીધી વેદની તો તાવ ઉતરે ગયો વાંધો નથી આવ્યો મેં એક ટાઈમની દવા પીધી હજી હાઈની બાકી છે જો કંઈ ફેર પડે તો આવી શરદી ઉધરસ તો કોઈ દી નથી થાય ઉધરસ થાય પણ ઘડીક બંધ નથી થતી હવે ઘરું બેહે ગયું હાથ નથી નીકળતો આગળ જો શા મૂકવો દિનેશ ટ્રેક્ટર રાખે આવ્યા લાગે એમાં પડ્યું શા મૂકવો ને પછી રોટલી કરવા બેસે છે કાલને જે લાઇટ વહી ગઈ આજે કાલ વહી ગઈ હતી સેટ કે કેટલા વાગે 10:30 વાગે આવી હતી સેટ એટલે ન કે બધા દી હરખા ન હોય 2 દી હારા જાય તો બધા નહીં કે સારું છે 2 દી હારા હોય તો 2 દી ખરાબ આવે બારોબાર પવન છે ઘરમાં તો ગરમી થાય બે હાથું ને જ કંઈ હાવ બારોબાર પાણી વાર્યું તો ખામણામાં હે વેદ રહેતો ને રાયડું નાખે અહીંયા જવા હાટું ઘરમાં એને રાખ્યો તો કાલનો જો 9:30 ને માથે થઈ વેગતા હુએ ગો કારનો વરે પાછો અટાણા તાવ આવ્યો નકર રૂંઢેતા સારું હતું મને એ થયું કે સારું છાગું તો વરે પાછો જો અટાણા તાવ આવ્યો તે ખવડાવે ને 2 બટકા ભેરા બિસાડા તો કાં તાવ હોય તે ભાવે 2 બટકા ભેરા પછી દવા પીવડાવે ને મને કે ઉપર આવી પછી એને તો નાવા જાઉં તો પણ નવરાય હોતા નહીં બગવે ને પછી હોવરાવતી તો રૂમમાં તે હુવા ગયો ને પછી હું નાવા ગઈ હતી ને લુગડાને જોડવું હતું 2 દિનેશની ને મારે ને તે ધોયા પછી એઠી ગઈ ખાવાનું બાકી હતું વેદની ખવડાવી લીધું તો એ કે મારે આ કરું ઉપર જાવ તો હું કાલે હું પછી ખાઈ લઈ તે ભૂખતા નથી ને ભાવતું નથી પણ દવા પીવાની હતી પછી 2-3 બટકા ભર્યા ને દવા પી લીધી પાછી જાગડી ઉપર આવી લુગડા હકલવાના હતા ભારતીય મશીનમાં નાખ્યા ધોયા હતા તે લુગડા હકલવાના આવી
ને આગળ ઉપર ચપ્પુ ઘે રહ્યો આજે મારે વિડીયોનું એડિટિંગનું ને બધું કામ બાકી છે 2 દિના બાકી છે એની આજ તો આખો દી આવીને ગયો બપોરે હું તો ત્યાં સુધી રહ્યો તાવ ને 3 સાડા 3 થયા તો કંઈ નહીં ટાઢું બોર હતું શરીર કેવું કે હાલો સારું છે બધું વાંધો નહીં પછી ત્યાં રમતો તો ઈશાન બે રમા આવી ગયા વરે હાન થઈ તો આવ્યો ડૉક્ટરે એ કીધું જ કે 2 દી સડ ઉતર થાય કે બીતા કે ન તો કામ એવડા ટાઈમ બિસાડાને પાડેલી હતા માન રમતી સડતા તાવ ઊભે ન કાંઈ ગા નથી કંઈ ખાધું પીતું નથી કર્યું નથી રોગે એવો કે તડકા પડે તે વી હોય કે મારો ભગવાન તમે વહેલો ઉતરી જાય તો સારું એ રમતો હોય તો આપણે વાંધો ન આવે કંઈ ને આજ બહુ કંઈ શૂટ થયું નથી વિડીયો થોડા કટકાથી મેળ આવ્યો એ શૂટ કરતી ગઈ વેદ મજા ન હોય ને પછી કીધું એમાં વિડીયો ઉતારવો ને દિનેશ બાર પોરો હતી ત્યાં ગયા ખબર નતા કે આજ છે માઈ ગયું છે મોડું નક્કી કર્યું જવાનું પછી લાવીને ત્યાં ગયા માન બાપુજી એટલું ખાધું છે હું ત્યાં વેદને હુરાવતી જાગડી ગયા તો બધા હહોના રૂમમાં છે ના કે બારોબાર બેસે આજ નથી બેઠા કેમ કે બારોબાર પવન અસર આવતો હોય ટાટો ઘરમાં તો કેમ ગરમી થાય તો હવાના રૂમમાં હતા બધા તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરીએ ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ કર્યા રહેજો મળીએ હવે કાલના નવા બ્લોગમાં બાય બાય